વાત સુરતની કરીએ। દિવાળીને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો વધ્યો છે। તહેવાર મનાવવા માટે વતન જવા નીકળ્યા છે પરપ્રાંતીય લોકો। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતાર લાગેલી જોવા મળી। ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો વતન જવા માટે ધસારો વધ્યો છે। પ્લેટફોર્મ નંબર 6 પાસે 1 કિલોમીટર લાંબી મુસાફરોની લાઇન જોવા મળી હતી। મધરાત્રે 12 વાગ્યાથી લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા। અગવડતા પડતા ટ્રેનોની સંખ્યા વધારવા મુસાફરોએ માંગ કરી છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરપીએફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। રેલવે પોલીસની સાથે શહેર પોલીસ પણ સતત ખડે પગે છે। તો ગત વર્ષે એક જ દિવસમાં 60,000થી વધારે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને તેવી ઘટનાનું ફરી વખત પુનરાવર્તન ન થાય તે માટે રેલવે પોલીસ આરપીએફ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના વતન જઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ।